આવતીકાલે મળશે ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠક દિલ્હીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહેશે। જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આવતીકાલે એટલે કે 17 ઓગસ્ટે દિલ્હીમાં યોજાવાની છે ભારતીય જનતા પાર્ટીની બેઠક, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતા રહેશે અને તમામ રાજ્યના ભાજપ પ્રદેશ અધ્યક્ષને બેઠકમાં હાજર રહેવા માટે કહેવાયું છે। રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ બેઠકમાં ઉપસ્થિત રહેશે। 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન સાથે સંગઠન પર્વ જાહેર થાય તેવી શક્યતા છે અને તેની જ તૈયારીના ભાગરૂપે આ બેઠકનું આયોજન થયું હોઈ શકે છે। રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને પણ મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, 17 ઓગસ્ટ આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક મળવાની છે, હેતુ શું રહેશે? ગુજરાતને અનુલક્ષીને શું સમાચાર? જો મહત્વનો હેતુ આ મીટિંગનો એકમાત્ર એ છે કે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન શરૂ કરવા જઈ રહી છે, જેને લઈ અને આ બેઠક બોલાવવામાં આવી હોવાનું અત્યારે તમામ લોકોને કહેવામાં આવ્યું છે। બેઠકની અંદર તમામ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે। એટલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ મહામંત્રી છે, મહામંત્રી પણ ત્યાં ઉપસ્થિત રહેશે। બીજી તરફ જોવા જઈએ તો 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર શરૂ કરવા જઈ રહ્યું છે અને બીજું સંગઠન મહાપર્વ પણ હજી સુધી જાહેર નથી થયું। એટલે સંગઠન મહાપર્વ પણ જાહેર થાય તે પ્રકારની માહિતી પણ હાલ મળી રહી છે। મહત્વની વાત એ પણ છે કે અનેક રાજ્યોની અંદર પ્રદેશ અધ્યક્ષ બદલવાના છે, જે પૈકીના ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બદલવાના છે, પરંતુ આ અંગે હજુ નિર્ણય નથી લેવાયો। તો વાત એવી પણ સામે આવી છે કે આવતીકાલે જે આ બેઠક મળવાની છે તેની અંદર આ અંગેની ચર્ચા પણ થઈ શકે છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના નામને લઈને ચર્ચા થઈ શકે। જો કે બીજી તરફ એવી પણ વાત સામે આવી રહી છે કે ગુજરાતની અંદર દિવાળી આસપાસ એટલે કે દિવાળી પછીના થોડા સમયે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મોટા પ્રમાણમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે એ ચૂંટણીઓ સી.આર. પાટીલના જ અધ્યક્ષસ્થાને યોજાય, એટલે કે સી.આર. પાટીલ ત્યાં સુધી પ્રદેશ અધ્યક્ષ રહે અને બાદમાં નવા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી નિમી શકે છે। પરંતુ આવતીકાલની જે બેઠક છે એના મુખ્ય 2 મુદ્દા રહેશે। એક મુદ્દો સંગઠન મહાપર્વનો રહેશે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।